ઉનામાં એકમાત્ર મહિલા સંચાલિત ગરબીની મુલાકાત લેતા રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી છેલ્લા 3 દાયકા કરતાં વધુ સમયથી ભૂતરાળા ગરબી મંડળનું સંચાલન મહિલાઓ તેમજ એસી ગ્રુપની ટીમ દ્વારા કરવામાં આવે છે. ઉના એકમાત્ર સંચાલિત મહિલા સંચાલિત ભૂતરાળા ગરબીની મુલાકાત લેતા રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમભાઈ ભૂતરાળા ગરબી ખાતે આવી પહોંચ્યા હતા અને તેમની બંને પુત્રીઓ તથા એસી ગ્રુપની મહિલાઓની ટીમ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ખેલૈયાઓ ભાઈઓ બહેનો દ્વારા સ્વાગત રાસ કરવામાં આવ્યો હતો. ઉના મુકામે નવરાત્રિના શુભ અવસરે પરસોત્તમભાઈની પુત્રી દીપાબેન બાંભણિયા અને તેમની નાની પુત્રી ચેતનાબેન બાંભણિયાએ આ બંને પુત્રીઓ આ મહિલા સંચાલિત ગરબીનું સંચાલન કરે છે અને આયોજન કરે છે. જેમાં પરસોત્તમભાઈએ જણાવ્યું હતું કે હું ક્યાંય પણ હોઉં પરંતુ ભૂતરાળા ગરબી મંડળની અવશ્ય મુલાકાત જે છે તે હું કરું છું. તેમજ પરસોત્તમભાઈએ જણાવ્યું હતું કે તેમના પરિવારને તેમજ તેમની બંને પુત્રીઓના પરિવારને માતાજી આશીર્વાદ આપે તેવું જણાવવામાં આવ્યું હતું અને પરસોત્તમભાઈ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે કોળી સેનાના નેતા દિવેશભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નગરસેવક મનોજભાઈ બાંભણિયા, કોળી અગ્રણીઓ રામભાઈ વાળા, મહેકભાઈ બાંભણિયા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. તમામ લોકોએ પરસોત્તમભાઈને આવકારી અને તેમનું પરિવારનું સ્વાગત કર્યું હતું. પરસોત્તમભાઈ, આજરોજ આપ મહિલા સંચાલિત ગરબી જે અંદાજિત 30 વર્ષથી થઈ રહી છે તેની મુલાકાત શું કહેશો? ઉના મુકામે નવરાત્રિના આ શુભ અવસરે મારી દીકરી દીપુબેન બાંભણિયા અને મારી નાની દીકરી ચેતનાબેન બાંભણિયા અને દીપુબેનના આગેવાન મનોજકુમાર અને એમના તમામ આગેવાનશ્રીઓ, મારા અંગત મિત્ર બાબુભાઈ, મારો દીકરો દિવેશભાઈ અને તમામે તમામ અહીંયાના આગેવાનો, મારા કોળી સમાજના તમામે તમામ આગેવાનશ્રીઓ, મારી દીકરી દીપુ આ નવરાત્રિના શુભ અવસરે જે સારો કાર્યક્રમ ઉના મુકામે આ દીપુએ જે કાર્યક્રમ રચે છે એમાં મોસ્ટ ઓફ હું ક્યાંય બી હોઉં, ગમે એટલું બીમાર હોઉં છતાં હું દીપુ માટે હું અહીંયા હાજરી આપું છું અને જ્યાં સુધી જીવું ત્યાં સુધી દીપુ માટે આ શુભ અવસરે હું હંમેશા હાજર રહેવી એવી માતાજી આગળ પ્રાર્થના કરું છું. મને વધારે ભાષણ હું કરતો નથી, તમને બધાને ખબર છે. મારી દીકરી બહુ ભાગશાળી છે અને એની માટે મારે જે બી કરવું પડે એ હું કરીશ. અહીંયા ઘણાને બળપણ અને ખૂબ એવું લાગતું હોય કે પરસોત્તમભાઈ અહીંયા ભાષણો કરવા આવે, પણ હું ભાષણ નથી કરતો. આવતા દિવસોમાં દીપુ પોતે આટલી પ્રગતિશીલ અને આગેવાન છે કે એને મારે કાંઈ કહેવું નથી પડતું. અહીંયાની પ્રજા સમાજ ખૂબ દીપુને ચાહે અને હંમેશા ચાહતો રહે એવી હું સૌને પ્રાર્થના કરું છું. આટલું કહ્યું વિનવું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય કોળી સમાજ. દિવેશભાઈ, આજ રોજ મહિલા સંચાલિત ગરબી છે, તમારા બેન કરી રહ્યા છે, ઘણા વર્ષોથી કરી રહ્યા છે, એ બાબત આપ શું કહેશો? મિત્રો, આમ તો મારી બેન ને પણ એક મોટા ભાઈ તરીકે હંમેશા મેં એમને જોયા છે અને મોટી બેન એક મા સ્વરૂપ જ હોય છે. અમને જેટલા નાનપણમાં એમને સાચવા એવી જ રીતે આજે હું આ હજારો દીકરીઓને જોઉં છું. એ એમના મંડળના માધ્યમથી એ દીકરીઓને સાચવે છે અને રક્ષણ ભેર માતાજીનો નવલા નોરતા એટલે શક્તિ સ્વરૂપ જે દીકરીઓ આપણે માનીએ છીએ કે જેને આપણે લક્ષ્મી કહીએ છીએ કે ભાઈ અમારા ઘરની લક્ષ્મી છે, અમારા સમાજની સ્ત્રી એટલે રક્ષણ છે, એ શક્તિ છે, એવી દીકરીઓને મન મૂકી અને રાસ રમતા જોઈ મેં આ તાલુકામાં, ઉના તાલુકામાં આ ગરબીમાં મેં જોયા છે મારી પોતાની નજરે. એટલે આ મંડળ માટે દીપુબેનના સાનિધ્યમાં રચાતી આખી આ ગરબી માટે અમે કહીએ એ શબ્દો ઓછા છે. ખાસ વાત કરવામાં આવે તો હાલ
જે કોળી સમાજના કદાવર નેતા અને ભાઈ કહેવાતા જી આપ લોકો તેમના મત વિસ્તારમાં જી મુલાકાતે છો અને તમામ ગરબીઓની મુલાકાત લીધી છે. આપ સમાજ માટે શું કહેવા માંગશો? મિત્રો, આ તો એક વર્ષોની પરંપરા છે જે પુરુષોત્તમભાઈ વારસામાં અમને આપેલી છે. વર્ષોથી હું તમને કહું તો 95-96 થી એ સમય જે નવરાત્રીઓ રમાતી અને એ સમયે પુરુષોત્તમભાઈ ગામડે ગામડે જઈ અને માતાજીના દર્શન કરતા અને માતાજીના ચરણમાં પ્રાર્થના કરતા કે ભાઈ મારો સમાજ જ્યાં વસે ત્યાં. હાલમાં એમનું એક વક્તવ્યમાં તમે સાંભળ્યું હશે, એમને માતાજીના ચરણમાં ખાલી એટલી જ પ્રાર્થના કરી હતી કે ભાઈ મારો સમાજ જ્યાં વસે ત્યાં મારા સમાજને શક્તિ આપજો, મારા સમાજનું રક્ષણ કરજો. એટલે પુરુષોત્તમભાઈની જે આ પરંપરા છે એ એમના દીકરા તરીકે અમે હંમેશા આ પરંપરા આગળ ધપાવી છે. અને હવે તો એમની તબિયત એટલી તંદુરસ્ત છે કે આ વખતેના પ્રવાસમાં તો પુરુષોત્તમભાઈ પોતે હાજર રહ્યા હતા લોકોના વચ્ચે. કઈ ખાસ વાત કરીએ તો પરસોત્તમભાઈ અને તેમના બંને પુત્રીઓ છે તેમના ઘણા વર્ષોથી આ મહિલા સંચાલિત ગરબી જે જુનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લામાં માત્ર એક ગરબી છે તે ચલાવી રહ્યા છે. અને બહેનો માટે ખાસ કરીને ગુજરાતની તમામ બહેનો માટે આપ શું સંદેશો આપશો? હું તમામ દીકરીઓને, ખાસ કરીને મારા સમાજની દીકરીઓને, ઘણીવાર દીપાબેન સાથે મારી ચર્ચા થતી હોય છે. અમે જે પુરુષોત્તમભાઈ સોલંકી ઓનલાઈન એજ્યુકેશન કર્યું છે એમાં ઘણી અમારી દીકરીઓ ભણે છે. અને બેનની પોતાની વર્ષોથી એવી ઈચ્છા અને હંમેશા મેં એમના કાર્યાલયે આવા પ્રશ્નો મેં જોયા છે કે દીકરીઓને ભણવા બહાર મોકલાવવા માટે કઈ સહાય કરવી, નાના મોટા દીકરીઓને માર્ગદર્શનો આપવા અને દીકરીઓ કેટલી એના પગભર થાય એવા ઘણા પ્રયત્ન મેં દીપાબેનના કાર્યાલયમાં દીપાબેન દ્વારા થયેલા જોયા છે. એટલે ભવિષ્યના દિવસોમાં હું મારા સમાજની તમામ દીકરીઓને, મારી બહેનોને હું એટલું કે, કારણ કે હું એક સામાજિક આગેવાન છું, કોળી સેના અને સમસ્ત કોળી સમાજનો યુવા પ્રમુખ છું, કે દીપાબેન થી એક પ્રેરણા લઈ અને તાલુકે અને ગામડે મહિલા સશક્તિકરણનું એ સંગઠન થાય, જેથી આપણી દીકરીઓને પ્રોપરલી માર્ગદર્શન મળે. અને ભવિષ્યના દિવસોમાં જેમ મારા બાપુજી ભૂતકાળમાં કહેતા ઘણા બધા એમના ઉદ્બોધનમાં કે તમે પેટે પાટા બાંધીને તમારા દીકરા દીકરીઓને ભણાવજો, ને ખાસ કરીને દીકરીઓને ભણાવજો. કારણ કે દીકરી એક એવી લક્ષ્મી છે આપણી જે એક ઘરની બે ઘર તારવે છે. જે પુરુષોત્તમભાઈની હંમેશા વાત સમાજ સમક્ષ હતી, એમનું એક દૂર તેને સંદેશ સમાજ સુધી વર્ષોથી પહોંચ્યો છે. અને એનું એક ઉત્તમ ઉદાહરણ આપણે મારા બેન શ્રી દીપાબેન માંથી જોઈ શકીએ છીએ કે અમારા ઘરની તો લક્ષ્મી હતી જ, પણ જયારે એમના સાસરે આવી ત્યારે એમના સાસરાનું એટલું મોટું નામ, એટલું આગળ એમને ધુપાયું કે આખા ગીર સોમનાથ અને ગુજરાતમાં ગરબીના નામે અને એક સ્ત્રી સશક્તિકરણ તરીકે મારા બેનના નામનું એક ઓળખ આવ્યું.